WAPTAI દ્વારા 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન. વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે WAPTAI વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર એન્ડ વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. એ ડિફેડ ઓફ એક્સલન્સ વોટર વિઝડમ એન્ડ વેલબિંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને વિદેશના મેન્યુફેક્ચરર્સ, સોલ્યુશન પ્રોવાઇડર્સ, ટેકનોલોજી ડેવલપર્સ, પોલિસી મેકર્સ અને બાયર્સને એક સાથે લાવશે. આ એક્સપોમાં લગભગ 200 એક્ઝિબિટર્સ ભાગ લેશે અને 3 દિવસમાં 10,000થી વધુ મુલાકાતીઓ આવશે. વર્ષોથી WAPTAI વોટર એક્સપો વોટર ફિલ્ટરેશન, પ્યુરિફિકેશન, ટ્રીટમેન્ટ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના પ્રગતિ દર્શાવવા માટે એક માન્ય મંચ તરીકે વિકસિત થયો છે. આ વર્ષના પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ RO પ્લાન્ટ્સ, ઔદ્યોગિક ગંદા પાણી શુદ્ધિકરણ, ઇમ્પ્લુએન્ટ અને સ્યુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ, પર્યાવરણીય સંબંધિત ટેકનોલોજીઓ, કેમિકલ્સ, પમ્પ્સ અને એસેસરીઝ, પાઇપ્સ, ફિલ્ટર્સ અને કાર્ટીઝ, ઘરેલું પાણી શુદ્ધિકરણ સિસ્ટમ, વોટર ડિસ્પેન્સર્સ, ચિલર્સ, હેવી પેકેજિંગ સોલ્યુશન્સ અને ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. WAPTAIના પ્રેસિડેન્ટ આશિષ દોશીએ જણાવ્યું હતું કે WAPTAI વોટર એક્સપો ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટના ઉદ્યોગમાં તેના પ્રકારની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટમાંની એક છે. આ પ્રદર્શન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ અને મ્યુનિસિપલ સેગમેન્ટમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય પાણી અને વેસ્ટ વોટર સોલ્યુશનની માંગ સતત વધી રહી છે. આ એક્સપોની કંપનીઓ માટે નવા ઉત્પાદનો અને ટેકનોલોજી રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જ્યારે મુલાકાતીઓને ખર્ચ, અસરકારક અને સ્કેલેબલ વોટર મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિશે માહિતી મેળવવાની તક આપશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ખેલાડીઓની ભાગીદારી સાથે WAPTAI વોટર એક્સપો પ્રદેશના સૌથી વ્યાપક ઉદ્યોગ ઇન્વેસ્ટમાંના એક તરીકે તેની સ્થિતિ મજબૂત કરવાનું ચાલુ રાખે છે. મારું નામ આશિષ દોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાપટેગ, જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત, અને વાપટાઈ, જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું. મારા મિત્રો છે અહીંયા, વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર રિષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્યો છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1,000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે, જે ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. વાપટાઈ આગળની 10મી સિઝન કરવા જઈ રહી છે એક્સપો, જેમાં કેટલી કંપની જોડાયેલી છે, ઇન્ડિયાની કેટલી છે, ઇન્ડિયાની બહારની કેટલી છે? સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે, જેની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપનીઝ ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી આની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી રહી છે. લાસ્ટ એડિશન કરતાં આ એડિશનમાં નવું શું જોવા મળે? સો અમારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. છેલ્લા અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી AIનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ AIનો ઉપયોગ માટેનો બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે અને એની પર કામ કરી રહ્યા છે કે AIનો ઉપયોગ કરીને ઇક્વિપમેન્ટને વધારે એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ અને કેવી રીતે કેપેબલ વધારે કરી શકાય. હાજી, સો કેન્જન વોટર માટે આઈ થિંક મારા કલીગ્સ એક વાત કરશે. કેન્જન વોટર એ એક ટેકનોલોજી તરીકે એમનો ક્લેમ છે કે એ પાણી પીવાથી ઘણા બધા એન્ટીબોડીઝમાં તમને બેનિફિટ થાય છે,
અથવા તો તમારી મેડિકલી એના બેનિફિટ થાય છે. પણ લેટ મી બી વેરી ફ્રેન્ક કે એને કોઈ પણ એસ્ટાબ્લિશ એસોસિએશન અથવા એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યુશને એને સર્ટિફિકેશન નથી કરેલું. દેર આર મલ્ટિપલ ક્લેમ્સ મેડ બાય ધ કંપની એન્ડ દેટ સેમ ક્લેમ ઇઝ બીન ગિવન ટુ ધ કસ્ટમર એન્ડ ઇટ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ. દરેક વ્યક્તિનો પોતાનો એક ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ હોય છે. ઘણી વખતે જેને આપણે પ્લેસિબો ઇફેક્ટ કહીએ કે ગોળી લઈ લે, ભલે એ પીપરની ગોળી હોય પણ એને એમ લાગે કે ના આનાથી મને બહુ ફાયદો છે. એટલે એવું બી થતું હશે. પણ દરેકનું ઇન્ડિવિજ્યુઅલ બોડી પોતાનું અલગ છે. દરેકને શું સૂટ થાય છે અને દરેકને શું બેનિફિટ થાય છે એ પ્રમાણે લોકો કરે છે. પણ સાયન્ટિફિકલી હજી એ એસ્ટાબ્લિશ કરેલું નથી. ઓકે.